હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે ચેપ્ટર 4 કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સમાં સ્ટડી કરી રહ્યા છીએ. મિત્રો, લેક્ચરનું રિવિઝન વારંવાર કરજો. જ્યારે લેક્ચરમાં મિસ થતું હોય ત્યારે રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાંય આઈયુપીએકી નોમિક લેક્ચર એની પર બહુ સ્ટડી કરવાનો છે, કારણ કે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખૂબ ઉપયોગી છે. આમ જુઓ તો આખું ચેપ્ટર જીઓસી માટે ઉપયોગી છે. એટલે ખૂબ રિવિઝન કરજો મિત્રો. અને આઈયુપીએકી નોમિક લેક્ચરમાં જેટલા ફંક્શનલ ગ્રુપ અને એના કેટલાક નોમિક લેક્ચર આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા છીએ એનો વારંવાર સ્ટડી કરજો. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા? રિએક્શન ઓફ ઇથેનોઇક એસિડ. બહુ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે અને પરીક્ષા માટે સુપર આઈએમપી છે કે એસ્ટરિફિકેશન રિએક્શન. શું છે? એસ્ટર ઇઝ ફોર્મ ઇઝ કોલ્ડ એસ્ટરિફિકેશન રિએક્શન. બહુ ઇઝી ડેફિનેશન. પણ એસ્ટર કેવી રીતે ફોર્મ થાય? મિત્રો, યાદ છે ને કે એસ્ટર પણ એક ફંક્શન ગ્રુપ છે. તો એસ્ટર આર મોસ્ટલી કોમનલી ફોર્મ બાય ધ રિએક્શન ઓફ ધ કાર્બોક્સિલિક એસિડ એન્ડ આલ્કોહોલ. જ્યારે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે રિએક્શન થશે એટલે આપણે વોટર અને ઇસ્ટર ફોર્મ થશે. આ જે ઇસ્ટર ફોર્મ થાય છે એ રિએક્શનનું નામ પડ્યું ઇસ્ટરિફિકેશન રિએક્શન. કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ બે વચ્ચે રિએક્શન થાય, એસ્ટર વિલ બી ફોર્મ COO ગ્રુપ. હાઉ કેવી રીતે થાય છે? OH એન્ડ હિયર OH means H2O is removed from this one and all are joined CH3CO પછી આ O ને પહેલાં મૂકી દેવાનો O CH3CH2 આવી જ રીતે આખી રિએક્શન થાય. હવે એનામાં નમુક લેક્ચર કેમ થાય એ પણ તમને શીખ્યા છીએ છેલ્લે, કે આ પાછળથી નમુક લેક્ચર કરવાનું. ઇથાઇલ પહેલાં લેવાનું કારણ કે 1 હાઇડ્રોજન લેસ ફ્રોમ ધ ઇથેન, અને બાકી જે વધ્યું છે એસિટેટ લેવાનું. એટલે એસ્ટરિફિકેશનમાં ઇસ્ટર બને ATE. જો આનું લાસ્ટ પ્રિફિક્સ બહુ યાદ રાખજો, સફિક્સ ATE છે. આ એસ્ટરનો પ્રિફિક્સ છે, સફિક્સ છે મિત્રો. હવે એવી રીતે એસ્ટર ક્યાં હોય? સ્વીટ સ્મેલિંગ સબસ્ટન્સમાં મોટા ભાગે એસ્ટર હોય. બન્યું શું? કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ, ઇસ્ટર પ્લસ વોટર. તો આ રિએક્શન ઉપર આપણે ફોકસ કરી અને આગળની રિએક્શનો જોવી છે. કેવી રીતે ઇસ્ટરમાંથી પાછો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને છે એને આપણે જોવા છે. આજે આપણે એક નવો ટોપિક લેવો છે જેનું નામ છે સપોનિફિકેશન, સોપ એન્ડ ડિટર્જન્ટ. શું જોયું તો આપણે લાસ્ટ ટાઈમ સોપ અને ડિટર્જન્ટમાં એક રિએક્શન જોઈ હતી, યાદ કરો. પાછું તમને યાદ કરાવું. ઇથાઇલ એસિટેટ યાદ આવે છે રિએક્શન? આપણે આ રિએક્શન જોઈ છે મિત્રો. ઇથાઇલ એસિટેટ છે. જો ઇથાઇલ એસિટેટ એનું NaOH સાથે રિએક્શન કરી ઇથેનોલ અને સોડિયમ એસિટેટ એટલે સોપ બને છે. ટુ ફોર્મ એ સોપ, Na ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ એ લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ આપણને ફોર્મ થાય છે. એટલા માટે આપણે આ રિએક્શનને સપોનિફિકેશન નામનું રિએક્શન પણ કહ્યું છે. યાદ કરો, સોપ ફોર્મ થાય છે. જો અહીંયા સોપ. એ જ રિએક્શનને આપણે હાઇલાઇટ કરીને આગળ જોવું છે. ફરીથી મિત્રો, હું રિએક્શન એટલા માટે આ કરું છું, કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલથી ઇસ્ટર ફોર્મ થાય છે. એવી રીતે ઇસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ. આનું રિવર્સેબલ રિએક્શન છે મિત્રો. સોપ ફોર્મ થાય છે. એટલે ઇસ્ટરિફિકેશનનું રિવર્સેબલ રિએક્શનથી સોપ ફોર્મ થાય છે, જેને કહેશું સપોનિફિકેશનનું રિએક્શન. ઓકે, ચાલો આપણે જોઈએ સપોનિફિકેશન છે શું, સોપ કેવી રીતે બને છે. મિત્રો, આપણી પાસે એક એક્ટિવિટી છે. એક્ટિવિટીમાં ખ્યાલ આવશે કે સોપ બને છે કેવી રીતે. ચાલો આપણે જોઈએ એક એક્ટિવિટી. મિત્રો, એક એક્ટિવિટી જોઈએ. એ લખ્યું છે કે ટેક એ 10 ml ઓફ વોટર ઈચ ઓફ ધ 2 ટેસ્ટ ટ્યુબ. 2 ટેસ્ટ ટ્યુબમાં 10 ml ઓફ વોટર લેવાનું છે. એડ એ ડ્રોપ ઓફ ઓઇલ, કુકિંગ ઓઇલ, ગમે તે લેખો. આપણા ઘરે જે કુકિંગ ઓઇલ હોય ને, મગફળીનું તેલ, સૂર્યમુખીનું તેલ, કપાસિયાનું તેલ, જે હોય તે ચાલે. ટુ બોથ ધ ટેસ્ટ ટ્યુબ, બંને ટેસ્ટ ટ્યુબમાં થોડુંક કુકિંગ ઓઇલ નાખી દો, ડ્રોપ. એન્ડ લેબલ ધેમ ટેસ્ટ ટ્યુબ A એન્ડ ટેસ્ટ ટ્યુબ B. એને લેબલિંગ કરી નાખો A અને B. ટુ ટેસ્ટ ટ્યુબ B એડ એ ફ્યુ ડ્રોપ્સ ઓફ સોપ સોલ્યુશન. થોડુંક સોપનું સોલ્યુશન B નંબરના ટેસ્ટ ટ્યુબમાં નાખો. નાવ શેક બોથ ધ ટેસ્ટ ટ્યુબ વિગોરિયસલી ફોર સેમ પીરિયડ ઓફ ટાઈમ. થોડાક સમય માટે બંને ટેસ્ટ ટ્યુબને હલાવો.
શું કર્યું મેં? એક એ ટેસ્ટ ટ્યુબ, બી ટેસ્ટ ટ્યુબ, બંને ટેસ્ટ ટ્યુબમાં શું કર્યું? 10 ml ઓફ વોટર, કુકિંગ ઓઇલ નાખ્યું. ડ્રોપ ઓફ ઓઇલ, કુકિંગ ઓઇલ ટુ બોથ ટેસ્ટ ટ્યુબ. અને બી નંબરની જે ટેસ્ટ ટ્યુબ હતી એમાં મેં ફ્યુ ડ્રોપ્સ ઓફ સોપ સોલ્યુશન નાખી દીધું. કેન યુ સી ઓઇલ એન્ડ વોટર લેયર સેપરેટલી? બંનેમાં સેપરેટ વોટર લેયર થાય છે. તો આપણને ખબર પડશે ઇન ધ ટેસ્ટ ટ્યુબ એ 2 સેપરેટ લેયર આર સીન. કારણ કે વોટર અને બીજું શું હતું એમાં? ખાલી ઓઇલ હતું. એટલે બેના સેપરેટ લેયર થશે કારણ કે એકબીજામાં ડિઝોલ્વ નથી મિત્રો. હવે બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં શું થશે? બી સેપરેટ ધ લેયર આર નોટ સીન. બી નંબરના ટેસ્ટ ટ્યુબમાં લેયર બે સેપરેટ થશે નહીં મિત્રો. એટલે શું થશે મિત્રો? અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં સેપરેટ લેયર થશે નહીં, જ્યારે એ નંબરની ટેસ્ટ ટ્યુબમાં બંને લેયર સેપરેટ થઈ જશે. કારણ કે એ નંબરની ટેસ્ટ ટ્યુબમાં કુકિંગ ઓઇલ અને વોટર બે જ હતું, જ્યારે આમાં એક સોફ્ટ સોલ્યુશન હતું ને એટલા માટે. હવે બીજી વાત કહે છે, સ્ટોપ ધ શેકિંગ ધેમ, લીવ ધ ટેસ્ટ ટ્યુબ્સ અનડિસ્ટર્બ ફોર સમ ટાઈમ. થોડાક સમય માટે બે ટેસ્ટ ટ્યુબને મૂકી દો એક બાજુ અને ઓબ્ઝર્વ ડઝ ધ ઓઇલ લેયર સેપરેટ આઉટ ઇન વિચ ટેસ્ટ ટ્યુબ ડઝ ધીસ હેપન ફર્સ્ટ. હવે બીજું શું કર્યું? એને થોડાક સમય માટે મૂકી દીધું. તો ઇન ધ ટેસ્ટ ટ્યુબ એ 2 સેપરેટ લેયર્સ ઓફ ઓઇલ એન્ડ વોટર આર ફોર્મ. તો એ ટેસ્ટ ટ્યુબમાં તો બંને લેયર સેપરેટ જ છે મિત્રો. હવે બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં વાઇલ ઇન ધ ટેસ્ટ ટ્યુબ બી સેપરેટ લેયર્સ આર નોટ ફોર્મ. બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં સેપરેટ લેયર દેખાતા જ નથી મિત્રો, જ્યારે એ નંબરની ટેસ્ટ ટ્યુબમાં સેપરેટ લેયર દેખાય છે. તો શું થાય છે? એમાં પેલું સોપ નાખ્યો છે ને એટલા માટે આવું થાય છે. બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં આપણે શું કર્યું છે મિત્રો? બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં આપણે સોપ નાખેલો છે થોડોક, એટલા માટે સેપરેટ લેયર આપણને બતાતા નથી. એ નંબરની ટેસ્ટ ટ્યુબમાં આપણને સેપરેટ લેયર બતાવી છે, જ્યારે બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં આપણને એક પણ સેપરેટ લેયર બતાતા નથી. જો એ નંબરની ટેસ્ટ ટ્યુબ હશે તો અહીંયા આપણને સેપરેટ લેયર જોવા મળશે, ઓઇલ અને વોટરનું સેપરેટ લેયર હશે. આ એ નંબરની ટેસ્ટ ટ્યુબમાં હશે, પણ બી નંબરની જે ટેસ્ટ ટ્યુબ છે મિત્રો એમાં કોઈ સેપરેટ લેયર હશે, બધું મિક્સિંગ થશે. નો સેપરેટ લેયર આર ફોર્મ બીકોઝ એ નંબરમાં શું હતું? ખાલી ઓઇલ પ્લસ વોટર હતું, જ્યારે બી નંબરમાં શું હતું મિત્રો? ઓઇલ, વોટર અને સોપ ત્રણેય હતું. એટલા માટે આમાં આપણને કોઈ સેપરેટ લેયર જોવા મળશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, સેપરેટ લેયર દેખાય છે કે કેમ, તો એના માટે એક એક્ટિવિટીમાં ખાસ સ્ટડી કરીને એનું ધ્યાન રાખવાનું કે એ નંબરની ટેસ્ટ ટ્યુબમાં સેપરેટ લેયર દેખાય છે, જ્યારે બી નંબરની ટેસ્ટ ટ્યુબમાં કોઈ સેપરેટ લેયર દેખાતા નથી. ધીસ એક્ટિવિટી ડેમોન્સ્ટ્રેટ ધ ઇફેક્ટ ઓફ સોપ ઇન ધ ક્લિનિંગ. એટલે આમાં સોપની ઇફેક્ટ દેખાય છે. જો મિત્રો, મોસ્ટ ડર્ટ ઓફ ધ ઓઇલ પાર્ટ, ઓઇલનો જે ડસ્ટ પાર્ટ છે, ડર્ટ પાર્ટ ઇન ધ નેચર, એઝ યુ નો ઓઇલ ડઝ નોટ ડિઝોલ્વ ઇન વોટર. ઓઇલ કોઈ દી વોટરમાં ડિઝોલ્વ થશે નહીં. ધ મોલિક્યુલ્સ ઓફ સોપ, જે સોપના મોલિક્યુલ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. આર ધ સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ. હવે સોપનું કામ શું છે મિત્રો? જોવાથી ખબર પડે. સોપને લીધે અહીંયા આ ઓઇલ અને વોટરનો પાર્ટ મિક્સઅપ થતો નથી. તો એકચ્યુઅલમાં સોપ છે શું મિત્રો? હવે એને આપણે કહેવું છે સોપ છે શું મિત્રો? એ છે લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ. લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ. ધ આયોનિક એટલે કે સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ, એની સાથે સોડિયમ કે પોટેશિયમ જોડાયેલું છે. આ સોપ છે મિત્રો, યાદ રાખજો. એટલા માટે ઓઇલ અને વોટર પાર્ટ બંને મિક્સિંગ થતા નથી. ધ આયોનિક એન્ડ ઓફ ધ સોપ ઇન્ટરેક્ટ વિથ ધ વોટર વાઇલ ધ કાર્બોનિક ચેઇન ઇન્ટરેક્ટ વિથ ધ ઓઇલ. હવે શું કામ આમાં યાદ રાખો, આ સોપ છે એ શું કામ ઓઇલ અને વોટર જે છે એ બંનેને મિક્સ ન થવા દે, બેને મિક્સ થઈ જાય છે. એનું કારણ શું છે? સોપ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ અહીંયા ભજવે છે શું સોપ? ફરીથી કહું છું, એ લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ સોલ્ટ છે.
તો હવે શું થશે? તો લોંગ ચેઇન એટલે આપણે કાર્બોક્સિલિક એસિડ છે, આ લોંગ ચેઇન માનો કે CH2 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 આવી રીતે લોંગ ચેઇન હું કરું અને કોઈ એક જગ્યાએ અહીંયા જે એન્ડ છે ત્યાં સોડિયમ કા પોટેશિયમ હોય. હવે આ લોંગ ચેઇન શું છે મિત્રો? આ બધા CH2 છે, હાઇડ્રોકાર્બન છે. આવી રીતે CH2 લખવા ન પડે એટલે આવી રીતે લોંગ ચેઇન આપણે મૂકેલી છે. આ લોંગ ચેઇન છે અને આ છે એ પોટેશિયમ કે સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ છે. તો હવે આપણે સોલ્ટને બરોબર હાઇલાઇટ કરીએ. સોલ્ટને જોઈએ શું છે સોલ્ટ. શું છે મિત્રો સોપ? તો સોપ is the sodium or potassium salt of long chain of carboxylic acid. એટલા માટે જ ઓલો ઓઇલ અને વોટર પાર્ટ જે છે એકબીજામાં ડિઝોલ્વ થઈ જાય છે, સેપરેટ નથી રહેતા બીકોઝ ઓફ સોલ્ટ. હવે શું છે રીઝન? ફેટી એસિડ છે, જો કાર્બોક્સિલિક એસિડ છે. 2 પાર્ટ્સ, સોલ્ટના 2 પાર્ટ છે, સોપના 2 પાર્ટ છે. 1 પાર્ટ ઇઝ ધ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન, મેં હમણાં બતાવ્યું ને એમ. જો આ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન 1 પાર્ટ. આ બધા CH2 છે મિત્રો, હાઇડ્રોકાર્બન છે બધા છે, લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે. અને આને આપણે કહેશું લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે, એને આપણે કહેશું હાઇડ્રોફોલિક એન્ડ. એને બીજા ભાષામાં કહેશું નોન પોલર અને ત્રીજું નેમ છે એનું ટેઇલ. હું તમને આપણા શરીર બોડીનું ઉદાહરણ આપું એક, કે બોડી જે છે આપણું માઉથ અને બાકીનો એન્ડ છે, યાદ રાખો બરોબર. આ ધારો કે બોડી પાર્ટ છે આપણો, આ માઉથ, અને બાકી બધું આપણું એન્ડ છે ને આપણું આવું. આ જે માઉથના પાર્ટ છે ને પાર્ટ, એનાથી આપણે શું કરીએ છીએ મિત્રો? માઉથના પાર્ટથી આપણે આ હેડનો પાર્ટ છે, થોડુંક એક્ઝામ્પલ છે એટલે બહુ મજા આવશે. હેડનો પાર્ટ છે, હેડના પાર્ટથી આપણે શું કરીએ? પાણી પીએ છીએ, એટલે એટ્રેક્શન વિથ ધ વોટર છે. અને બાકી બધો જે આ પાર્ટ છે એ ટેઇલનો પાર્ટ છે. એ ટેઇલનો પાર્ટ ડઝ નોટ એટ્રેક્ટ ટુ ધ વોટર, એટ્રેક્ટ ટુ ધ ડર્ટ પાર્ટિકલ. આવું જ કામ સોપનું છે. તો લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન જે છે એને કહેશું આપણે હાઇડ્રોફોલિક એન્ડ. નોન પોલર પાર્ટ એને કહેશું ટેઇલ. અને પોલર પાર્ટ, સેકન્ડ પાર્ટને કહેશું પોલર પાર્ટ, જેને નેગેટિવલી ચાર્જ કહેશું, એને હેડનો પાર્ટ કહેશું. એટલે હેડનો પાર્ટ છે એ નેગેટિવનો ચાર્જ છે એની પાસે, એને હાઇડ્રોફોલિક એન્ડ અને હાઇડ્રોફોબિક એન્ડ, અને એને હાઇડ્રોફોલિક એન્ડ. જો નાનો એવો વર્ડ ચેન્જ છે એટલે અહીંયા ધ્યાન રાખજો. આ હેડનો પાર્ટ છે. ઓલવેઝ એટ્રેક્ટ ટુ વોટર. પોલર પાર્ટ ઇઝ લાઇક એ અવર માઉથ, એટ્રેક્ટ ટુ વોટર, કારણ કે માઉથથી આપણે પાણી પીએ છીએ. એટ્રેક્ટ ટુ વોટર, નેગેટિવલી ચાર્જ હોય, હેડ હોય, એને હાઇડ્રોફિલિક કહેવાય. હવે બીજો જે આગળનો પાર્ટ છે આ સોપમાં, આ જે પાર્ટ છે એ પોલર પાર્ટ છે, બાકીનો જે છે એ નોન પોલર પાર્ટ છે. પોલર પાર્ટને આપણે હેડનો પાર્ટ કહેશું, જેને આપણે હાઇડ્રોફોલિક એન્ડ કહેશું. નેગેટિવલી ચાર્જ હશે ને એટ્રેક્ટ ટુ ધ વોટર. જો 5 પોઈન્ટ બનશે એક પાર્ટના: હેડનો પાર્ટ, પોલર પાર્ટ, હાઇડ્રોફોલિક એન્ડ, નેગેટિવલી ચાર્જ, એટ્રેક્ટ ટુ ધ વોટર. હવે બીજો પાર્ટ નોન પોલર પાર્ટ, હાઇડ્રોફોબિક પાર્ટ, પોઝિટિવલી ચાર્જ, ટેઇલ પાર્ટ, ડઝ નોટ એટ્રેક્ટ ટુ ધ વોટર, ઇટ ઇઝ એટ્રેક્ટ ટુ ધ ડર્ટ પાર્ટિકલ ઓનલી. એટલે આ ડર્ટ પાર્ટિકલને ખેંચીને પકડી રાખશે. કોણ? સોપ. હવે જો હજી એક તમને એક બહુ સરસ મજાની આનું કન્સ્ટ્રક્શન સમજાવું એટલે ખ્યાલ આવે. જો અહીંયા ડર્ટ પાર્ટિકલ છે, જો મિત્રો આ માનો કે અહીંયા ડર્ટ છે, તો આ જે છે સોડિયમ પાર્ટ છે. સોડિયમ પાર્ટ જે છે ને આપણે શું કહેશું મિત્રો? આખો પાર્ટ જુઓ તો એને હાઇડ્રોફોલિક એન્ડ કહેશું. અને આ જે છે એ સોપનો બાકીનો જે હાઇડ્રોકાર્બન નોન પોલર પાર્ટ છે એને હાઇડ્રોફોબિક એન્ડ કહેશું. બરાબર ને? એટલે જો ડર્ટના પાર્ટિકલને કોણ એટ્રેક્ટ કરશે? ટેઇલનો પાર્ટ. જો ટેઇલ છે ઓલવેઝ એટ્રેક્ટ ટુ ધ ડર્ટ, એન્ડ પોલર પાર્ટ ઓલવેઝ એટ્રેક્ટ ટુ ધ વોટર. યાદ રાખો મિત્રો. અને આ જે પાર્ટ છે એને જ કહેશું આપણે હેડનો પાર્ટ, વિચ ઇઝ એટ્રેક્ટ ટુ ધ વોટર. અને જે નોન પોલર પાર્ટ છે વિચ ઇઝ એટ્રેક્ટ ટુવાર્ડ્સ ધ ડર્ટ, ડર્ટને પકડી રાખશે. એનું એટ્રેક્શન ડર્ટ સાથે છે, ડર્ટને પકડી રાખશે. અને જે આખું કન્સ્ટ્રક્શન બને છે, આખું કન્સ્ટ્રક્શન, એને આપણે કહેશું મિસેલ કન્સ્ટ્રક્શન. શું કહેશું? સોપિંગ ઇફેક્ટ ઓફ સોપ, અને કહેશું મિસેલ કન્સ્ટ્રક્શન. હવે માનો કે એક ક્લિન્સિંગ ઇફેક્ટ કેવી રીતે થાય છે? જો મિસેલ છે, કેવી રીતે ક્લિન્સિંગ ઇફેક્ટ થાય છે જોઈએ આપણે. આ એક સોપ આર ધ મોલિક્યુલ ઇન વિથ ધ 2 એન્ડ્સ ઓફ ધ
properties. One end is the hydrophilic and another end is the hydrophobic ends. હવે જો અહીંયા ડર્ટ પાર્ટિકલ છે, ડર્ટ પાર્ટિકલની સાથે જેવો સોપ આવે, ગ્રીસનો ડર્ટ છે, ગ્રીસ છે ને એનો ડાઘો છે અહીંયા નાનો એવો, એટલે આના નાના નાના મોલિક્યુલ રિમૂવ થશે. પણ કેવી રીતે થશે? જેવો આનો સોપ આવશે એટલે એના બે પાર્ટ કામ કરતા શરૂ થશે. એક પાર્ટ શું છે? હાઇડ્રોફિલિક. એક પાર્ટ છે હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક ને હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક એટલે હેડનો પાર્ટ, હાઇડ્રોફોબિક એટલે ટેલનો પાર્ટ, હાઇડ્રોકાર્બનનો પાર્ટ. જેવું આને અડશે એટલે આમાંથી ડર્ટ પાર્ટિકલ રિમૂવ થશે. જો ડર્ટ પાર્ટિકલને ખેંચતા જશે. કોણ ખેંચશે? યાદ રાખો મિત્રો, જો આ હાઇડ્રોકાર્બન ચેઇન છે ને, જે હાઇડ્રોકાર્બન ચેઇન, એ હાઇડ્રોકાર્બન ચેઇનનો પાર્ટ ખેંચતો જશે. એ જે હાઇડ્રોકાર્બન લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન છે ને, એને આપણે ટેલ કહેશું. આ ટેલનો પાર્ટ છે ને ડર્ટ પાર્ટિકલને ખેંચશે. હેડ જે પાર્ટ છે ને, હેડ એ પાર્ટ તો ખાલી વોટર સાથે એટ્રેક્શન થશે. જેવું ખેંચતું જશે અને ખેંચતું જશે એટલે આમાંથી જો મિસેલનું સ્ટ્રક્ચર બનશે. આખો ડર્ટને પકડી રાખશે એ લોકો બધા ભેગા થઈને. આખા ડર્ટને પકડી રાખશે. ડાઘો જે હશે એને પકડી લેશે. કોણ પકડશે? જો એનો એન્ડ પકડશે. બરોબર ધ્યાન રાખજો મિત્રો. અહીંયા ધ્યાનથી તમે ફિગર જુઓ તો એનો ડર્ટનો એન્ડ પાર્ટ છે ને એ પકડે છે. જુઓ ડર્ટનો એન્ડ. બાકી જે આ પાર્ટ છે ને, આ પાર્ટ એ જો હેડનો પાર્ટ છે એની પકડે. એ વોટર સાથે એટ્રેક્શન છે. અને જે હાઇડ્રોકાર્બનનો પાર્ટ, ટેલ પાર્ટ છે ને, એ ડર્ટ સાથે એટ્રેક્શન છે. એટલે ડર્ટના પાર્ટને પકડી અને મિસેલ જેવું સ્ટ્રક્ચર બનાવી અને સરફેસમાંથી જો ડાઘો ડર્ટને દૂર કરી નાખશે. સરફેસ એકલું થઈ જશે. તો આવી રીતે સોપની ક્લિન્સિંગ ઇફેક્ટ જોવા મળે છે અને સોપની ક્લિન્સિંગ ઇફેક્ટ કહેવાય. પણ યાદ રાખો મિત્રો, ટેલ અને હેડ પાર્ટ, હાઇડ્રોફોબિક, હાઇડ્રોફોલિક પાર્ટ. એક પાર્ટ વોટર સાથે એટ્રેક્શન છે અને ટેલનો પાર્ટ જે છે ને ડર્ટ સાથે એટ્રેક્શન છે. તો બરોબર આવી રીતે એટ્રેક્શન કરી અને તમારે મિસેલનું સ્ટ્રક્ચર બને ને મિસેલ સ્ટ્રક્ચરથી આખો ડર્ટ છે, ડર્ટ એ આખું સરફેસથી રિમૂવ થઈ જશે મિત્રો. જુઓ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સોપ અને ડિટર્જન્ટ બંનેમાં ક્લિન્સિંગ ઇફેક્ટ એક સરખી જોવા મળે છે. હજી એક તમને હું ફિગર બતાવું, બહુ મજાની ફિગર છે, એમાં પણ તમને વધુ ક્લિયર થશે. જુઓ આ ફિગર. અહીંયા તમે જુઓ સોપ મોલિક્યુલ છે, અહીંયા પણ સોપ મોલિક્યુલ છે. જો અહીંયા સોડિયમ પાર્ટ એટલે કે હેડનો પાર્ટ છે. જુઓ, અને જે લોંગ ચેઇન હાઇડ્રોકાર્બન છે ને મિત્રો, આ એ ટેલનો પાર્ટ છે. એવી જ રીતે અહીંયા જો એક ડર્ટ પાર્ટિકલ છે, એની સાથે કોણ એટ્રેક્ટ થાય એ ધ્યાન રાખવાનું છે. એક જો હાઇડ્રોકાર્બન ચેઇન છે ને, જેને આપણે ટેલ કહેશું, એ ડર્ટ સાથે એટ્રેક્ટ થશે. બાકી જે હેડનો પાર્ટ છે ને મિત્રો, એ તો ખાલી વોટર સાથે એટ્રેક્ટ થઈ અને આખા ડર્ટને ખેંચી લેશે. ડર્ટ પાર્ટિકલ્સ, ઓઇલ અથવા ગ્રીસનો જે ડર્ટ હોય, ડાઘો હોય, વિચ વોઝ ધ એટેચ્ડ ટુ ધ ડર્ટ ક્લોથ. ક્લોથમાં જે ચોંટેલો ડાઘો હોય એમાં ખેંચી લેશે. એટલે આ સોપ ઇઝ અ મિસલ એન્ડ ટ્રેપ ધ ડર્ટ પાર્ટિકલ્સ. ડર્ટ પાર્ટિકલને મિસેલ સ્ટ્રક્ચરથી ઘેરી લે છે. જો એટલે આખું જે સ્ટ્રક્ચર બને એને આપણે કહેશું મિસેલ સ્ટ્રક્ચર. બરાબર. બીજું એક નાના પાર્ટ જોવાની મજા આવશે. જો હેડનો પાર્ટ કહેવાય અને આને લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન. આ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે ને ટેલ કહેવાય અને હેડ કહેવાય. એટ્રેક્ટ ટુ ધ વોટર હોય, ડઝ નોટ એટ્રેક્ટ ટુ વોટર, ઇટ ઇઝ એટ્રેક્ટ ટુ ધ ડર્ટ હોય. આ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે એ ઓઇલ સાથે એટેચ થશે. જેવું ઓઇલ સાથે એટેચ થશે એટલે તરત જ તે એને ખેંચી લેશે. અને જે લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે એને આપણે નોન પોલર પાર્ટી કહીએ, એને ટેલ પણ કહેવાય ને એને હાઇડ્રોફોબિક પાર્ટ પણ કહેવાય. હાઇડ્રોફોબિક શું કામ કીધું? હાઇડ્રો એટલે વોટર, વોટરથી દૂર જાય. ફોબિયો એટલે દૂર જવું. આપણે જેને કે બીક લાગે, ફોબિયો. વોટર ફોબિયા છે ને, હાઇડ્રોફોબિયા, વોટર ફોબિયા એટલે હાઇડ્રોથી દૂર જાય, વોટરથી દૂર જાય એટલે એનું નામ પડ્યું હાઇડ્રોફોબિયા. અને વોટરની નજીક રહે હેડનો પાર્ટ એટલે એનું નામ પડ્યું હાઇડ્રોફિલિક. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી તમે 5 લાઈન લખી શકો મિત્રો સોપની શોર્ટ નોટમાં. એટલે સોપ શું છે મિત્રો? ફરીથી ડેફિનેશન આપું છું. સોપ ઇઝ ધ સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ. બીજું કશું નથી. હવે એનું એક સ્ટ્રક્ચર છે. જો અહીંયા લખ્યું છે COONA ગ્રુપ. સોપની અંદર જે હેડ પાર્ટ છે એ COONA ગ્રુપ છે. જે આ સોપનો હેડ પાર્ટ છે, આખો જે હેડ પાર્ટ હોય ને, આ પોલર પાર્ટ, એ શું છે મિત્રો? COONA ગ્રુપ. અને જે આ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બનનો પાર્ટ છે એ હાઇડ્રોકાર્બન છે આખો. એવું બની શકે COONA ની બદલે COOK પણ લખી શકાય. કારણ કે સોડિયમ શું છે એની ડેફિનેશન? સોડિયમ કા પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ. ફેટી એસિડનો સોડિયમ સોલ્ટ છે. પણ એનું ફંક્શનલ ગ્રુપ કયું એટેચ છે સોપમાં? યાદ રાખજો મિત્રો, COONA નામનું ફંક્શનલ ગ્રુપ અહીંયા એટેચ છે.
બરાબર. તો આ થઈ ગયો સોપ. ફરીથી સોપ શું છે મિત્રો, કેવી રીતે બને છે? ઈસ્ટરમાંથી બને છે, ભૂલી ન જતા, બરાબર ને. ઈસ્ટરમાંથી બને છે. આપણા ઘરે જો બનાવવો હોય સોપ તો પણ બનાવી શકીએ મિત્રો. આપણે કેવી રીતે બને? કુકિંગ ઓઇલ લેવાનું અને એમાં NaOHનું સોલ્યુશન થોડુંક નાખી દો એટલે સોપ બની જાય 2 દિવસમાં, બરાબર ને. ચાલો હવે આપણે એક એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી નંબર 4.11 જોઈએ. આપણે શું કહે છે તેનો સ્ટડી કરવાનો છે. રિએક્શન ઓફ સોપ વિથ ધ હાર્ડ એન્ડ સોફ્ટ વોટર. આપણું કામ શું છે આ એક્ટિવિટીમાં કે જે સોપ છે આપણી પાસે એની હાર્ડ વોટર સાથે અને સોફ્ટ વોટર જે છે એની ઉપર કેવી ઇફેક્ટ થાય છે તેનો આપણે સ્ટડી કરવાનો છે. બીજું કાંઈ નથી આમાં મિત્રો. સોપ જે છે આ એક્ટિવિટીનો એમ શું છે મિત્રો? સોપની હાર્ડ વોટર અને સોફ્ટ વોટર સાથે કેવી રીતે ક્લિન્સિંગ ઇફેક્ટ થાય છે, કેવી રીતે રિએક્શન થાય છે તેનો સ્ટડી કરવાનો છે. પહેલું લઈએ 10 ml ઓફ ધ ડિસ્ટિલ વોટર. ડિસ્ટિલ એટલે ચોખ્ખું પાણી. ફોર ધ રેઇન વોટર જે વરસાદનું પાણી છે. અને બીજું લેવાનું છે 10 ml ઓફ ધ હાર્ડ વોટર. ક્યાંથી લેશું આપણે? ફ્રોમ ધ ટ્યુબવેલ, જે ડંકીનું પાણી, બોરિંગનું પાણી છે લેવાનું. 2 વસ્તુ લેવાની છે હેન્ડપંપથી. ટુ સેપરેટ ધ ટેસ્ટ ટ્યુબ એડ એ કપલ ઓફ ડ્રોપ્સ ઓફ સોપ. થોડોક સોપ નાખી દેવાનો અને શેક ધેમ ટેસ્ટ ટ્યુબ ધ વિગોરિયસલી ફોર ધ ઇક્વલ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ધ ઓબ્ઝર્વ ધેમ એન્ડ ધ વોટ ફોર્મ્સ ઇન વિથ ધ ટેસ્ટ ટ્યુબ ડુ યુ ગેટ ધ મોર ફોર્મ. જેમાં તમને વધુ ફીણ દેખાય છે એ જોવાનું છે. ઇન વિથ ટેસ્ટ ટ્યુબ ડુ યુ ઓબ્ઝર્વ વાઇલ ધ કર્ડી પ્રેસિપિટેટ્સ. કર્ડી પ્રેસિપિટેટ્સ એમાં દેખાય છે એ જોવાનું છે. તો મેં 2 ટેસ્ટ ટ્યુબ લીધી. એક A નંબરની ટેસ્ટ ટ્યુબ લીધી, એમાં હાર્ડ વોટર લીધું. A નંબરમાં જે લીધું, ચાલો એ 2 ટેસ્ટ ટ્યુબમાં A નંબર હાર્ડ લીધું ને B નંબરની ટેસ્ટ ટ્યુબમાં સોફ્ટ વોટર એટલે ડિસ્ટિલ વોટર લીધું. હાર્ડ વોટર એટલે મિત્રો સમજો થોડું કડક પાણી હોય જેમાં ફીણ ઓછા વળે, ડંકીનું પાણી, બોરિંગનું વોટર એમ કહી તો ટ્યુબવેલ. આમ બંનેમાં મેં થોડોક સોપ નાખ્યો, આમાંય નાખી દીધો, હરકો નાખ્યો, બેયમાં 2 ટેસ્ટ ટ્યુબમાં. અને થોડોક સમય હલાવ્યું અને હલાવીને પછી મેં ઓબ્ઝર્વ કર્યું તો મને શું જોવા મળ્યું? તો ઇન વિથ ટેસ્ટ ટ્યુબ યુ ગેટ ધ મોર ફોર્મ ઇન ધ ટેસ્ટ ટ્યુબ ઓફ ધ કન્ટેન ઓફ સોફ્ટ વોટર. જેમાં સોફ્ટ વોટર છે લાઈક એ ડિસ્ટિલ વોટર ઓર ધ રેઇન વોટર પ્રોડ્યુસ એ મોર ફોર્મ. આમાં મોર ફોર્મ જોવા મળ્યા, વધારે ફીણ જોવા મળ્યા મિત્રો આમાં. બીજી વાત, ઇન વિથ ટેસ્ટ ટ્યુબ ડુ યુ ઓબ્ઝર્વ ધ કર્ડી વાઇલ ધ પ્રેસિપિટેટ. કેમાં પ્રેસિપિટેટ, કર્ડી જેવા પ્રેસિપિટેટ જોવા મળ્યા. ટેસ્ટ ટ્યુબ વિથ ધ કન્ટેન ધ હાર્ડ વોટર લાઈક એ ટ્યુબવેલનું વોટર હતું, પ્રોડ્યુસ એ કર્ડી વ્હાઇટ પ્રેસિપિટેટ્સ. આમાં કર્ડી અને વ્હાઇટ પ્રેસિપિટેટ્સ જોવા મળ્યા. તો હવે શું કરશું આમાં? ઇફ ધ હાર્ડ વોટર ઇઝ નોટ અવેલેબલ ઇન યોર લોકેલિટી, પ્રિપેર સમ ધ હાર્ડ વોટર ટુ ડિઝોલ્વ ધ હાઇડ્રોજન કાર્બોનેટ. અથવા સબસ્ટન્સ લઈને પાણીમાં નાખી દો તો પણ હાર્ડ વોટર બની જાય. પણ જુઓ મિત્રો, હાર્ડ વોટર ઉપર સોપનું કામ સારું થતું નથી, ફોર્મ જોવા મળતા નથી, ક્લિન્સિંગ ઇફેક્ટ સારી જોવા મળતી. સોફ્ટ વોટર હોય તો સોપનું ઇફેક્ટ સારી છે મિત્રો જુઓ, જ્યારે આમાં જોવા મળતું નથી. બીજી વાત, 4.12 નંબરની એક્ટિવિટી જોઈએ. એમાં શું કહે છે? શું છે પહેલાં એમ એ જોઈએ, ટુ સ્ટડી ધ સોલ્યુબિલિટી ઓફ સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન હાર્ડ વોટર. હવે આમાં હાર્ડ વોટર જે છે એટલે બોરિંગનું વોટર, એની ઉપર સોપ અને ડિટર્જન્ટ. હવે ડિટર્જન્ટ વિશે ખબર છે ને મિત્રો, આપણા ઘરે જે પાવડર, નિરમાનો પાવડર જે ડિટર્જન્ટ, એની ઇફેક્ટ શું થાય છે જોઈએ. 2 ટેસ્ટ ટ્યુબ ઓફ ધ 10 ml ઓફ ધ હાર્ડ વોટર ઇન વિચ, બેમાં 10 ml ટેસ્ટ ટ્યુબમાં લઈએ. એડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ સોપ સોલ્યુશન ઇન ધ 1 ટેસ્ટ ટ્યુબ, 5 ડ્રોપ્સ ઓફ ડિટર્જન્ટ સોલ્યુશન ઇન અનધર. એકમાં સોપ લીધો, એકમાં ડિટર્જન્ટ નાખી દીધો. તો શું થયું? સે કે બોથ ટેસ્ટ ટ્યુબ ફોર એ સેપરેટ સેમ પીરિયડ ઓફ ટાઈમ ડુ યુ ધેમ ધ ટેસ્ટ ટ્યુબ્સ ઓફ ધ સેમ એમાઉન્ટ ઓફ ફોર્મ. બેમાં ફોર્મ સરખા થાય છે. હવે તમને ખ્યાલ આવી જશે મિત્રો. ડુ યુ બોથ વન? નો, બોથ ટેસ્ટ ટ્યુબ ડુ નોટ કન્ટેન ધ સેમ અમાઉન્ટ ઓફ ફોર્મ. નો, ધ ટેસ્ટ ટ્યુબ ઓફ ધ સોપ સોલ્યુશન કન્ટેન્સ અ લિટલ ફોર્મ. કારણ કે હમણાં જ ઉપર જોયું આપણે, આમાં ઓછા ફોર્મ થાય, લિટલ ફોર્મ. જ્યારે ડિટર્જન્ટ હોય મિત્રો તો ડિટર્જન્ટમાં મોર ફોર્મ પ્રોડ્યુસ થાય છે. ધ ટેસ્ટ ટ્યુબ વિથ ધ સોલ્યુશન, સોપ સોલ્યુશન વોઝ એડેડ, પ્રોડ્યુસ એ કર્ડી વ્હાઇટ સોલિડ સબસ્ટન્સ. અહીંયા તમને
આ સોલિડ સબસ્ટન્સ જેવું જોવા મળે, જ્યારે ડિટર્જન્ટમાં આવું ન જોવા મળે. એટલે એની ડિટર્જન્ટની ક્લિન્સિંગ ઇફેક્ટ ઓફ સોપ રાધર દેન એ સોપ ઇઝ મોર, વધારે છે મિત્રો. શું કામ વધારે છે? શું કામ વધારે છે એનું રીઝન હમણાં જોઈએ આપણે. જ્યારે સોપની ક્લિન્સિંગ ઇફેક્ટ રાધર દેન ડિટર્જન્ટ કરતાં ઓછી છે મિત્રો. આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે ડિટર્જન્ટ. એટલે ડિટર્જન્ટની શોધ થઈ છે. બંને સરખું છે મિત્રો. બંનેમાં આ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે, બંનેમાં કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે, બંનેમાં એક પોલર અને નોન પોલર પાર્ટ છે. બરાબર. હવે આપણે જોઈએ બેનો ડિફરન્સ શું છે. સોપ અને ડિટર્જન્ટ વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે હવે જોવું છે. કે સોપ હોય કે ડિટર્જન્ટ હોય, પણ ડિફરન્સ શું છે એની આપણે સ્ટડી કરવું છે. જોઈએ આપણે સોપ અને ડિટર્જન્ટનો એક પાર્ટ. ડિટર્જન્ટ જો detergent. A detergent is the sodium salt of a long chain of benzene sulfonic acid group. અહીંયા કયું ગ્રુપ છે મિત્રો? જો ધ્યાનથી જુઓ મિત્રો, SO3Na ગ્રુપ છે. જો ધ્યાનથી જોજો, બરોબર બે વચ્ચે બહુ બિગ ડિફરન્સ છે. અહીંયા SO3Na ગ્રુપ છે. જુઓ, જ્યારે સોપમાં કયું ગ્રુપ હતું? COONA ગ્રુપ હતું, યાદ કરો. બીજું અહીંયા શું છે? લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે. બીજું કાંઈ નથી. સ્ટ્રક્ચરનો યાદ રહે તો ચિંતા ન કરો જરાય. આ લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન છે, બીજું કશું જ નથી મિત્રો. જ્યારે આ પોલર પાર્ટ છે, આ નોન પોલર પાર્ટ છે. પોલર પાર્ટ એટલે હેડનો પાર્ટ છે. હેડનો પાર્ટ ફંક્શનલ ગ્રુપ ધરાવે છે. જ્યારે સોપમાં ફંક્શનલ ગ્રુપ હતું COONA હતું, અહીંયા ફંક્શનલ ગ્રુપ SO3Na છે. આમાંય લોંગ ચેઇન છે, જ્યારે સોપમાં લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન હતું. બરોબર યાદ રાખજો મિત્રો. ભલે આ ન યાદ રહે, ચિંતા ન કરો. બીજી વાત, ધ ક્લિન્સિંગ પ્રેસિપિટેટ્સ ઇન વોટર ધ ડિટર્જન્ટ એ લાર્જ નોન આયોનિક હાઇડ્રોકાર્બન ગ્રુપ લાઇક દેટ વે SO3Na. હવે બે વચ્ચે શું ડિફરન્સ છે એને આપણે સ્ટડી કરીએ. શું ડિફરન્સ છે એનો સ્ટડી કરીએ. ચાલો. સોપ આર ધ અનસુટેબલ ફોર ધ વોશિંગ પર્પસીસ ઇફ ધ વોટર ઇઝ હાર્ડ. જો હાર્ડ વોટર હોય તો આપણે માટે એ અનસુટેબલ છે, કારણ કે હાર્ડ વોટર સાથે પ્રેસિપિટેટ આપી દે છે, એટલે આપણા માટે કામ ન કરે. બરોબર. જ્યારે ડિટર્જન્ટ, સિન્થેટિક ડિટર્જન્ટ કેન બી યુઝ ઇવન વેન ધ વોટર ઇઝ હાર્ડ. હાર્ડ વોટર હોય તો એ કામ સારું આપે. એટલે જ આપણે વોશિંગ મશીનમાં ડિટર્જન્ટ, હવે તો લિક્વિડ આવી ગયા છે. સોપ આર ધ પ્રિપેર્ડ ફ્રોમ ધ વેજીટેબલ ઓઇલ અથવા એનિમલ ફેટ, બેમાંથી એકમાંથી બને ઓઇલ લીધું આપણે જુઓ. અને અહીંયા ડિટર્જન્ટ આર પ્રિપેર્ડ ફ્રોમ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી બને. ત્રીજું, સોપ આર ધ બાયોડિગ્રેડેબલ છે. ડિટર્જન્ટ આર નોટ એ બાયોડિગ્રેડેબલ, એટલે નુકસાન કરે છે આપણને. સોપ આર ધ સોડિયમ સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ, જ્યારે ડિટર્જન્ટ આર ધ સોડિયમ સોલ્ટ ઓફ લોંગ ચેઇન ઓફ આલ્કલી હાઇડ્રોજન સલ્ફેટ, લોંગ ચેઇન ઓફ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને હજી એક ડિફરન્સ તમને કહું કે આમાં COONA નામનું ફંક્શનલ ગ્રુપ છે, જ્યારે આમાં ફંક્શનલ ગ્રુપ તરીકે SO3Na છે. આ 5 ડિફરન્સ તમને આવડી જવા જોઈએ મિત્રો. બરોબર ને. હવે એક બહુ સરસ મજાનો પ્રશ્ન કે લિમિટેશન ઓફ સોપ કઈ છે. બહુ મજાનો સ્ટાર બનાવું છું મિત્રો, અહીંયા સ્ટાર બનાવું છું. બહુ સરસ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ સોપ. મિત્રો જુઓ, સોપ ઇઝ ધ એક્સલન્ટ ક્લિન્સિંગ એજન્ટ ઓનલી એઝ ધ લોંગ ચેઇન ઓફ વોટર ઇઝ સોફ્ટ. વોટર હોય તો બહુ સારું કામ આપશે. ઇટ બિકમ્સ ઇફેક્ટિવ અંડર ધ ફોલોવિંગ સિચ્યુએશન. ક્યારે ઇફેક્ટિવ છે? જ્યારે ફોલોવિંગ સિચ્યુએશન હોય તો. ઇફ ધ વોટર ઇઝ હાર્ડ, ધેટ મીન્સ કન્ટેઇન, જે હાર્ડ વોટર હોય એમાં શું હોય મિત્રો? કેલ્શિયમ અને મેગ્નેશિયમના સોલ્ટ હોય, એને હાર્ડ વોટર કહેવાય. આયન્સ, then the soap reacts with them to form the respective insoluble salt commonly called scum. આ સોપનું કામ શું છે? આની સાથે C અને Mg સાથે રિએક્શન કરી નાખે. જે કામ આપણે એને ક્લિન્સિંગ કરવા મોકલ્યું એની બદલે C અને Mg સાથે હાર્ડ વોટરમાં રિએક્શન કરી નાખે.
એટલે સોપ છે એ હાર્ડ વોટર સાથે કામ સારું નથી આપી શકતો. જ્યારે ડિટર્જન્ટ શું કરે, જ્યારે હાર્ડ વોટર સાથે રિએક્શન કરાવીએ, હાર્ડ વોટર સાથે એનું ક્લિન્સિંગ ઇફેક્ટ કરાવીએ, ત્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે પ્રેસિપિટેટ્સ આપે નહીં. ડઝ નોટ પ્રેસિપિટેટ્સ વિથ ધ કેલ્શિયમ મેગ્નેશિયમ સોલ્ટ ઇન ધ હાર્ડ વોટર ઓફ ધ ડિટર્જન્ટ. મેઇન પર્પસ યાદ રાખજો, સોપ ઇઝ ધ રિએક્ટ વિથ ધ calcium and magnesium salt of the in the presence in the hard water then gives precipitate. So soap does not good cleansing effect in the hard water. याद रखજો बरोबर. બીજી વાત, to scum to form not only the washed soap but also stick to the clothes which are being the cleansed. Thus the cleaning of the clothes becomes a problem. એટલે બરોબર ક્લિનિંગનું કામ આપે નહીં. બીજું, સોપ કેન નોટ બી યુઝ ફોર ધ ક્લિનિંગ એજન્ટ ઇન ધ એસિડિક વોટર્સ. It because acid precipitates free fatty acids and hence soap loses its utility. એટલે યુટિલિટી એની જે ક્લિન્સિંગ ઇફેક્ટ માટેનો જે પાવર હોય એ ઓછો થઈ જાય. એટલા માટે આપણે શું કરીએ છીએ, ડિટર્જન્ટ લઈએ છીએ. હવે એનું જે લિમિટેશન છે એનું આપણે એડવાન્ટેજીસ ઓફ ધ ડિટર્જન્ટ જોઈ લઈએ. સિન્થેટિક ડિટર્જન્ટ કેન બી યુઝ ફોર ધ ક્લિન્સિંગ ઇવન વેન ધ વોટર ઇઝ હાર્ડ. It becomes why calcium and magnesium salt of detergent are the soluble in water and do not form any scum. જો ડિટર્જન્ટ છે ને એક પણ પ્રકારનું આની સાથે કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે કામ આપે નહીં, રિએક્શન આપે નહીં, ડુ નોટ ફોર્મ એ સ્કમ. આનાથી ઉલટું છે મિત્રો, સિન્થેટિક ડિટર્જન્ટ કેન બી યુઝ ઇન ધ વોટર ઓફ ધ એસિડિક નેચર ઓલ્સો. અહીં એસિડિક નેચર સાથે કામ જ ન આપે. બીકોઝ દે ડુ નોટ ફોર્મ એની સ્કમ. કોઈ જાતના સ્કમ આપે નહીં એટલે કોઈ જાતની એની ઇફેક્ટ થવાની નથી. એટલે સીધું ડર્ટ સાથે પાર્ટિકલ સાથે રિએક્શન આપે છે. આ પણ ડિફરન્સમાં તમે લઈ શકો મિત્રો. સિન્થેટિક ડિટર્જન્ટ આર ધ પ્રિપેર્ડ ફ્રોમ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ, જ્યારે સોપ ઇઝ ઓલ્સો પ્રિપેર્ડ ફ્રોમ ધ fatty acid prepared from the oil or vegetable oil અથવા animal fat માંથી બનાવીએ છીએ આપણે, which is the comparatively cheaper than the natural oil and fats. Thus they are the cost effective, અને ઇફેક્ટ પણ કોસ્ટ ઇફેક્ટિવ છે. અને for moreover vegetable oil and fats are the safe for the human consumption. હ્યુમન કન્ઝપ્શન માટે બહુ સેફ છે. એટલે ડિટર્જન્ટ જે છે એ આપણા માટે એડવાન્ટેજીસમાં છે. એટલે ડિટર્જન્ટનો આપણે સૌથી વધારે યુઝ કરીએ છીએ. મિત્રો લાસ્ટ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન. આપણે આ લાસ્ટ ટોપિકનું અહીંયા જે સોપ એન્ડ ડિટર્જન્ટનો જે લાસ્ટ ટોપિક હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આપણે અહીંયા આ ચેપ્ટર નંબર 4ને અહીંયા ફિનિશ કરીએ છીએ મિત્રો. સોપ અને ડિટર્જન્ટ બહુ સહેલો ટોપિક છે, બરોબર ધ્યાનથી સમજજો. પોલર નોન પોલર પાર્ટ, હેડ અને ટેલ, બરાબર, નેગેટિવલી પોઝિટિવલી ચાર્જ, હાઇડ્રોકાર્બન અને ફંક્શનલ ગ્રુપ એટેચ છે. ક્લિન્સિંગ ઇફેક્ટ કેમ થાય છે, મિસેલનું સ્ટ્રક્ચર કેમ બને છે, બધું સમજો શાંતિથી મિત્રો. ઉતાવળ નહીં કરવાની. શોર્ટ નોટ 3-4 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિફરન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સોપના ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ ઓફ ડિટર્જન્ટ એ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો હવે આપણે એક્સરસાઇઝ જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે કરવાની છે. હવે હું નવી એક્સરસાઇઝ થોડુંક આમાંથી હોમવર્ક પણ આવતીકાલે તમને આપીશ. પણ જીઓસી માટે આ ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ફોર 11-12 સ્ટાન્ડર્ડ માટે. એટલે મોર એન્ડ મોર રિવિઝન કરજો. જો આયુપી ઇકોનોમિક લેક્ચર ન શીખ્યા હોય તો હજી એકવાર ફરીથી શીખી જાજો મિત્રો, બરાબર. તો આપણે ચેપ્ટર નંબર 4 ફિનિશ કરીએ છીએ. કેમેસ્ટ્રીમાં હવે એક જ ચેપ્ટર 5 આપણા માટે હવે બાકી છે. અને એ આપણે ચેપ્ટર 5 પિરિયોડિક ક્લાસિફિકેશન ઇન એલિમેન્ટ. તો આ પિરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટનું આપણે ચેપ્ટર હવે પછી શીખશું. એટલે કેમેસ્ટ્રી અને બાયોલોજીનો પોર્શન આપણો હાવ ફિનિશ થશે. એટલે મોસ્ટલી સાયન્સનું 70 or 80% વર્ક આપણું પૂરું થઈ જશે મિત્રો. લેક્ચરનું રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાયન્સ માટે. યાદ રાખજો. અને રાઇટિંગ સ્કિલ વધારવાની છે. મેં આપેલું મટીરિયલને વારંવાર વાંચવાનું, લખવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. હેવ એ નાઇસ ડે.